મહિલા કોલેજ સર્કલ પાસેથી બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહિલા કોલેજ સર્કલ પાસેથી મીનાબેન નીતેશભાઈ પરમાર અને પ્રતિભાબેન જીતેશભાઈ રાઠોડ વિદેશી દારૂની હેરાફેરી કરવાના છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી જ્યુપિટર મોપેડ ઉપર આવનાર મીનાબેન પરમાર અને પ્રતિભાબેન રાઠોડની તલાશી લેતા તેના કબજામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। दस